હેલો સ્ટુડન્ટ્સ, જુઓ તમારી છે ને એક્ઝામ આવવાની છે અને એ એક્ઝામ છે ને ફર્સ્ટ સેમિસ્ટરની આવશે. માટે આપણે છે ને આજેથી ફર્સ્ટ સેમિસ્ટરનું રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો તમે લોકો સારી રીતે જોજો અને સ્પેલિંગો ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો, તો જેનાથી તમને છે ને પરીક્ષામાં ઇઝી પડશે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જુઓ, તમારો ચેપ્ટર નંબર 1 છે ધ આલ્ફાબેટ્સ. તો આપણે આલ્ફાબેટ્સ વિશે ભણવાનું છે. આપણે આલ્ફાબેટ્સ એટલે શું? તો અંગ્રેજી મૂળાક્ષરો. એ આપણે એથી લઈને ઝેડ સુધી ઓળખીએ છીએ અને દરેકની સ્પેલિંગો પણ આપણને ખબર છે. તો આપણે ફરીથી રિવિઝન કરી લઈએ અને સ્પેલિંગો શું છે એ પણ આપણે ફરીથી જોઈ લઈએ. તો સ્ટાર્ટ કરીએ. જુઓ, આ શું છે? એ ફોર એપલ, એવું આપણે ભણતા હતા પહેલાં. તો અહીંયા એ ફોર આંટ લખ્યું છે. આંટ એટલે શું? કીડી. સ્પેલિંગ જુઓ, ANT, આંટ એટલે કીડી. બી ફોર બેટ, શું છે? BAT, બેટ. બેટ એટલે બેટ, આ રમવાનો બેટ. હવે છે સી ફોર કેટ. સ્પેલિંગ જુઓ, CAT, કેટ. કેટ એટલે બિલાડી. ચિત્ર જોવાય છે ને? હવે છે ડોગ. D ફોર ડોગ. સ્પેલિંગ શું છે? DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. ત્યાર પછી છે E ફોર એગ. એગ એટલે ઈંડું. સ્પેલિંગ શું છે એગની? જુઓ, EGG, એગ. એગ એટલે ઈંડું. F ફોર ફેન. સ્પેલિંગ જુઓ, FAN, ફેન. ફેન એટલે પંખો. ત્યાર પછી છે G ફોર ગન. સ્પેલિંગ શું? GUN, ગન. ગન એટલે બંદૂક. બંદૂક પણ કહેવાય ને ગુજરાતીમાં. તો આ રહ્યું ગનનું ચિત્ર. સ્પેલિંગ શું છે? GUN, ગન. ત્યાર પછી જુઓ H ફોર હન્ટ. સ્પેલિંગ શું છે? જુઓ, HUT, હન્ટ. હન્ટ એટલે ઝૂંપડી અથવા ઝૂંપડો. તો H સુધી આપણે આવી ગયા. ત્યાર પછી જુઓ શું છે? I ફોર આયરન. IRON, આયરન એટલે સ્ત્રી, જે કપડાં પ્રેસ કરવાની સ્ત્રી છે ને તે. ત્યાર પછી શું છે? જુઓ, J ફોર જગ. સ્પેલિંગ JUG, જગ. જગ એટલે કુંજો. જગને ગુજરાતીમાં કુંજો કહેવાય. K ફોર કી. KEY, કી. કી એટલે ચાબી. L ફોર લોગ. LOG, લોગ એટલે લાકડાનો ટુકડો. LOG, લોગ. M ફોર મેટ. MAT, મેટ. મેટ એટલે ચટાઈ. તો M ફોર મેટ. N ફોર નેટ. NET, નેટ. જુઓ, આ મેટ છે, આ નેટ છે. આ M પરથી છે, આ N પરથી છે. નેટ, NET, નેટ. O ફોર આઉલ. OWL, આઉલ. આઉલ એટલે શું? ઘુવડ. સ્પેલિંગ OWL, આઉલ. P ફોર પોટ. POT, પોટ. પોટ એટલે ઘડો. તો P ફોર પોટ. આગળ વધીએ. જુઓ, Q ફોર ક્વિલ. QUILL, ક્વિલ. ક્વિલ એટલે શું? તો જે પંખીઓના પંખો હોય છે ને એ. અને જૂના જમાનામાં આ જે પંખો હતા એને કલમ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું. એને ઇંકના અંદર ડૂબાડીને લખવામાં આવતું હતું. તો Q ફોર ક્વિલ. QUILL, ક્વિલ. R ફોર રેટ. RAT, રેટ. રેટ એટલે ઉંદર. S ફોર સન. SUN, સન. સન એટલે સૂર્ય. T ફોર ટોપ. TOP, ટોપ. ટોપ એટલે ટોપ. U ફોર
યોર્ન, URN, યોર્ન. આ એક પ્રકારનો કુંજા જેવું છે, અથવા આને ફ્લાવર વાક્સ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. V for van, VAN, van. પછી W for web, વેબ કહેવાય આને, વેબ. વેબ એટલે મકડીનો જાલ. જે મકડીઓ જાલો બનાવે છે ને એને ઇંગ્લિશમાં કહેવાય વેબ. તો W for web, WEB, વેબ. X for Xmas tree. આ જે ટ્રી છે ને એને કહેવાય એક્સમસ ટ્રી. સ્પેલિંગ જુઓ, XMAS, એક્સમસ ટ્રી, TREE, એક્સમસ ટ્રી. આગળ વધીએ. જુઓ, Y for યાક, YAK, યાક. યાક એટલે આ એક પ્રકારનો બળદ જેવું હોય છે, યાક. YAK, યાક. અને Z for zip, ZIP, zip. zip એટલે ચેન, ચેન હોય છે ને તે. આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ પછી આગળ વધીએ. જુઓ, અહીંયા સ્મોલ કેપિટલ બંને લેટરમાં તમને ABCD લખી આપી છે. જુઓ, A for ant, B for bat, C for cat, D for dog, E for egg, F for fish કે fan. સમજ્યા ને કે આપણને ટેવ પડેલી છે F for fish કહેવાની, પણ અહીંયા F for fan છે. G for gun, H for hunt. આગળ વધીએ. I for iron, J for jug, K for key, L for log, M for mat, N for net. ફરીથી M for mat, N for net. O for owl, P for pot. આગળ વધીએ. Q for quill, Q for quill. R for rat, S for sun, T for top, U for yawn, V for van, W for web, web કહેવાય આને, W for web. X for Xmas tree. આગળ વધો. Y for yak, Z for zip. આ રીતે થયું. હવે જુઓ અહીંયા શું કરવાનું છે, શું છે જુઓ, A થી Z સુધી લખવાનું છે કેપિટલ ABCDમાં, A થી Z સુધી લખવાનું છે સ્મોલ ABCDમાં. તો આપણે લખીએ. A અહીંયા લખેલું છે, લખો. B, પછી શું આવશે તો કે C, પછી D, પછી E, પછી F, પછી અહીંયા લખીએ G, H થયું. પછી I, પછી J, K, L, પછી M, N, O, P, Q, R, પછી S, T, U, V, W, X. પછી અહીંયા વચ્ચે લખી દો Y અને છેલ્લે શું રહેશે Z. તો આ રીતે તમારી કેપિટલ ABCD કમ્પ્લીટ થઈ. હવે સ્મોલ જોઈ લઈએ. A તો શું લખશો, B, પછી C, પછી D, પછી E, પછી F, પછી શું લખીશું જો G. કેવું નીચે ગયું ને G, ધ્યાન આપજો G. પછી શું
જી ગયું તો આવશે એચ, પછી આવશે આઈ, પછી આ છે જે, જે આ છે ને તો જેને તમે આવી રીતે પણ લખી શકો છો જે. હવે આવ્યું કે, પછી એલ, પછી એમ, એન, ઓ, પી, પછી શું તો ક્યુ, આર, એસ, પછી ટી, યુ, પછી વી, ડબલ્યુ, એક્સ. જો એક્સને આવી રીતે પણ લખી શકો છો અને એક્સને આવી રીતે પણ લખી શકો છો, જેવું ઈચ્છો એવું. તો એક્સ, પછી વાય અને છેલ્લે ઝેડ. તો આ રીતે સ્મોલ એબીસીડી થઈ તમારી. હવે શું કરવાનું છે તો આપણે આગળ વધી જઈએ. જુઓ શું છે, ફન ટાઈમ. ચિત્રો જુઓ, એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો. આપણી પાસે ચિત્રો છે અને આટલી વસ્તુઓ છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કેવી રીતે તો જુઓ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. અહીંયા શું છે જુઓ તો આ છે હટ. હેટ છે, સ્પેલિંગ શું છે HAT, હેટ. હેટ એટલે ટોપી. આ ટાઈપની ગોલ ટોપી હોય છે ને એને હેટ કહેવાય છે. જે ગોલ ટાઈપની નથી હોતી ને, સિમ્પલ હોય છે ને, એને આપણે કેપ કહીએ છીએ. પછી આગળ જુઓ, આ શેનું ચિત્ર છે તો લેગનો. તો લેગની સ્પેલિંગ શું છે તો જુઓ LEG, લેગ કે LAG, લેગ. આપણે લખીશું LEG, લેગ. લેગ એટલે પગ. આ શું છે પિગ. સુવર છે એટલે પિગ, PIG, પિગ. પિગ એટલે સુવર. હવે જુઓ ગનનું ચિત્ર છે. ગનની સ્પેલિંગ GUN, ગન. ગન એટલે ગન. આ શું છે, આ રમકડો છે, ટોપ છે, તો શું લખીશું TOP, ટોપ. ટોપ એટલે ભમેડું. શું છે હેન છે. આ ધ્યાન આપજો, આ છે હેન. અને બીજો જે આવે છે નર જાતિમાં એને આપણે કોક કહીએ છીએ, COCK, કોક. તો આ શું લખીશું અહીંયા HEN, હેન. ત્યાર પછી આ ચિત્ર જુઓ, આ શેનું ચિત્ર છે આંટનો છે, તો શું લખશો ANT, આંટ. નેક્સ્ટ જુઓ આ શું છે પિન છે, તો પિનની સ્પેલિંગ શું છે PIN, પિન. પિન એટલે ટાંકણી. હવે આ છે પોતું, એને કહેવાય મોપ, MOP, મોપ એટલે પોતું. ત્યાર પછી જુઓ આ શું છે ઝૂંપડા જેવું છે, આને શું લખીશું આપણે HUT, હટ. LOG, લોગ એટલે શું લાકડાનો જે ટુકડો છે ને તે. હવે આ શેનું ચિત્ર છે પંખો છે. પંખો એટલે ફેન, તો ફેનની સ્પેલિંગ FAN, ફેન એટલે પંખો. ત્યાર પછી છે આ બીન, તો આને કહેવાય છે, આ ડસ્ટબિન છે ને તો ડસ્ટબિનને શોર્ટમાં કીધું બીન, BIN, બીન. ત્યાર પછી આ છે નળ. નળ છે, નળને ઇંગ્લિશમાં કહેવાય ટોપ, TOP, ટોપ. આ શું છે કલમ. કલમને ઇંગ્લિશમાં શું કહેવાય પેન, PEN, પેન. આ શું છે એગનો ચિત્ર છે, તો એગનો ચિત્ર છે તો તમારી સ્પેલિંગ એગની EGG, એગ. એગ એટલે ઈંડું. હવે આ શેનો ચિત્ર છે બસનો છે, અને બસની સ્પેલિંગ શું થાય છે BUS, બસ. બસ એટલે બસ. આ શું છે જુઓ તો આ છે મેપ. મેપની સ્પેલિંગ શું છે MAP, મેપ. મેપ એટલે નકશો. તો આ રીતે તમારું અહીંયા સુધી કમ્પ્લીટ થયું. એકવાર આપણે ફરીથી રિપીટ કરી લઈએ. જુઓ HAT, હેટ. LEG, લેગ. PIG, પિગ. GUN, ગન. TOP, ટોપ એટલે ભમેડું. HEN, હેન એટલે મરઘી. ANT,
આંટ, PIN પિન, MOP મોપ એટલે પોતું. આ સ્પેલિંગ મોઢે કરી લેજો સારી રીતે. MOP મોપ એટલે પોતું. HUT હન્ટ એટલે ઝૂંપડું. LOG લોગ એટલે લાકડાનો ટુકડો. FAN ફેન એટલે પંખો. BIN બિન અથવા ડસ્ટબિન, તો બિન લખ્યું છે BIN બિન. TOP ટોપ. PEN પેન. EGG એગ. BUS બસ. MAP મેપ. તો આ રીતે તમારું ફન ટાઈમ અહીંયા સુધી કમ્પ્લીટ થાય છે. હવે તમારે હોમવર્કની અંદર સ્પેલિંગો સારી રીતે મોઢે કરવાની રહેશે. થેન્ક યુ.